બહાર જેવો ખજૂર પાક ઘરે બનાવવા માટે આપણે પહેલાં ડ્રાયફ્રૂટને બધાને કટ કરીને એક ડીશમાં રાખીશું ને ખજૂરના બધા બી દૂર કરી લેવાના પહેલાં અને પછી આપણે કઢાઈની અંદર થોડું ઘી લેશું. ઘીની અંદર બધા ડ્રાયફ્રૂટ તળી લેશું. બહાર જે લોકો બનાવતા હોય છે ને ખજૂર પાક એની અંદર આ રીતે ડ્રાયફ્રૂટ બધા તળીને યુઝ કરતા હોય છે ને થોડા મોટા મોટા રાખે એટલે વધારે દેખાય. આ રીતના બધા ડ્રાયફ્રૂટ તળાઈ ગયા. હવે આપણે જે ખજૂર રાખ્યો તો બી કાઢીને એને એડ કરીશું. અને ખજૂર હંમેશા કાળો અને પોચો પસંદ કરવાનો એટલે ખજૂર આપણો જલ્દી સોફ્ટ થઈ જશે. પછી સોફ્ટ થાય એટલે ડ્રાયફ્રૂટ અને ટોપરાનું સીણ એડ કરીને બધું મિક્સ કરી લેશું. આપણે આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આપણે એક પાટલાની અંદર એને કાઢી અને આ રીતના બધો ઠંડો થઈ જાય એટલે એનો રોલ કરી અને પછી ઉપરથી ખસખસ એને આપણે લગાવી લેશું. આ રીતે રોલ કરીને ખસખસ બધી લાગી જાય એટલે એક એલ્યુમિનિયમ ફોઇલની અંદર આપણે અડધો કલાક માટે ફ્રીઝમાં મૂકી દીધો હતો. હવે આપણે એને કટ કરીશું. ફ્રીઝમાં મૂકીને જ કટ કરવાનો. આ રીતે એને થોડીવાર ઘસીશું ને એટલે આપણે એને ગોળ ગોળ કટ થઈ જશે. ખજૂર આપણો કટ થઈ ગયો છે તો તૈયાર છે આપણો બહાર જેવો ખજૂર પાક. એકવાર આ રીતે ટ્રાય કરજો. એના તમે લાડુ પણ વાળી શકો છો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી ખજૂર પાક. વિડીયો ગમે તો લાઈક કરો.